નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા પોલીસનો કડક સંદેશ, 1 કરોડના 34 લાખનો વિદેશી દારૂનો જાહેર નાશ, કાયદાની કડક અમલવારી। વડોદરા, ગુજરાતમાં દારૂબંધીના કડક અમલને વધુ મજબૂત બનાવતા વડોદરા સિટી પોલીસ દ્વારા 1 કરોડ 34 લાખથી વધુ કિંમતના જપ્ત કરાયેલા વિદેશી દારૂનો જાહેર નાશ કરવામાં આવ્યો। આ કામગીરી કપુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં પારદર્શક રીતે હાથ ધરાઈ હતી। વીડિયોગ્રાફી અને સત્તાવાર દેખરેખ હેઠળ તમામ બોટલો મેદાનમાં પાથરી રોલર ફેરવીને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવી। સમગ્ર પ્રક્રિયા કાયદાકીય માર્ગદર્શિકા મુજબ અને પારદર્શિતા જળવાઈ રહે તે રીતે કરવામાં આવી હતી, જેથી મુદ્દામાલનો કોઈ દુરુપયોગ ન થાય। ગુજરાત ડ્રાય સ્ટેટ હોવાને કારણે દારૂબંધી કાયદાનો કડક અમલ કરવામાં આવે છે। પોલીસ દ્વારા સમયાંતરે જપ્ત કરાયેલા નશાકારક પદાર્થોનો જાહેર નાશ કરીને બુટલેગરોને સ્પષ્ટ સંદેશ આપવામાં આવે છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે શૂન્ય સહનશીલતા રાખવામાં આવશે। અત્યારે કપુરાઈ પોલીસ હદ વિસ્તારમાં ઝોન 3ના કપુરાઈ, પાણીગેટ, મકરપુરા અને માંજરપુર આ 4 પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2 મહિનામાં દાખલ થયેલા 69 ગુનાના 1 કરોડ 34 લાખથી પણ વધારેના મુદ્દામાલનો નાશ કરવામાં આવી રહ્યો છે, જેમાં 38,000થી પણ વધુ બોટલોનો અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે।